हाय मित्रों, केम छो? तो मित्रों આવી ગયા છે એકદમ નવો જ વિડીયો લઈને। તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ લોકેશન કે જે હું અત્યારે ઊભો છું ભાઈ એટલે સપ્તેશ્વરનો એકદમ પુલ છે કે જ્યાં સામે તમે જુઓ તો ભાઈ એકદમ સપ્તેશ્વર મહાદેવનું મંદિર દેખાય છે તમને। તો ભાઈ આપણી એક્ઝેક્ટ એકદમ ઊભા છીએ ભાઈ એકદમ સપ્તેશ્વર મહાદેવના મંદિરના એક્ઝેક્ટ જે પુલ જઈ રહ્યો છે નીચે નદી છે તો તમે નદી પણ જોઈ શકો છો। તો ભાઈ આપણે જવાનું છે સપ્તેશ્વરથી આગળ જ્યાં કટી હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો ભાઈ થોડા ટાઈમમાં હું ત્યાં પહોંચી જઈશ। તો ભાઈ વચ્ચે પણ મારા સાથે છે ને હેતલ પણ મારા સાથે છે। તો ભાઈ અમે બધા આવ્યા છીએ ભાઈ એકદમ અમારું બાઇક પણ તમે જોઈ શકો સામે પડ્યું છે અને એક્ઝેક્ટલી આપણે ઊભા છીએ ભાઈ સપ્તેશ્વર બ્રિજ ઉપર। તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને બતાવું છે ભાઈ એકદમ કટ્ટી હનુમાન દાદાનું મંદિર અને સપ્તેશ્વર મહાદેવના મંદિરના પણ તમે અત્યારે દર્શન કરી શકો છો। તો મિત્રો તમે જોઈ રહ્યા છો ભાઈ એકદમ એરે પુલ છે ભાઈ જે સપ્તેશ્વરનો બ્રિજ કહેવાય છે। આગળ જો તો ભાઈ આરસોડિયા અને દાવળ જવાય છે અને આ બાજુ પણ સામે નદી છે। તો ભાઈ એ બાજુ ધરોઈથી એકદમ પાણી આવે છે નદીમાં અને ભાઈ સપ્તેશ્વર તરફ એટલે કે ભાઈ સાબરમતી નદી કે જે અમદાવાદ તરફ જઈ રહી છે ભાઈ। તો કમ્પ્લીટ તમે જોઈ શકો છો ભાઈ નદી અને સામે પણ એકદમ નાનું તમને દેખાતું છે એકદમ સપ્તેશ્વર મહાદેવનું મંદિર। કારણ કે ભાઈ અંતર ઘણું બધું દૂર છે તો ભાઈ અહીંયાથી તમને ક્લિયર તો નહીં બતાવી શકું પણ ત્યાંથી આગળ એક કટ્ટી હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો ભાઈ આજે આપણે જવાનું છે ત્યાં કટ્ટી હનુમાન દાદાના મંદિરે। તો કન્ટિન્યુ વિડીયો ચાલુ રાખશો તો ભાઈ મિત્રો જોવાની ખરેખર ખૂબ મજા આવી જશે તમને। हाँ मित्रों, तो मित्रों में पहुंची गए છીએ ભાઈ એકદમ કટ્ટી હનુમાન દાદાના મંદિરે। ત્યાં ભાઈ એકદમ ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર કહેવાય છે જે ભાઈ તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠામાં આવેલું છે ભાઈ સપ્તેશ્વરથી થોડા જ આગળ। તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો, ઘણું બધું તમને બતાવવું છે।
તો મિત્રો આપણે એકદમ ભાઈ કટી હનુમાનદાદાના દર્શન કરીને આ બાજુ સામે આવો તો ભાઈ એકદમ લક્ષ્મીનારાયણ ભગવાનનું પણ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી લીધા. તો સામે ભાઈ એકદમ ભૈરવ દાદા અને આ બાજુ તમે જુઓ તો એકદમ ભાઈ ગણપતિ દાદાનું પણ મંદિર છે, ત્યાં પણ આપણે દર્શન કરી દીધા છે. તો ભાઈ અંદર પણ એકદમ આપણે ગુંદરીમલ મહારાજનું એકદમ ભાઈ જગ્યા છે, ત્યાં પણ ભાઈ બધા ભાવિક ભક્તો આવે છે. અને ભાઈ કોઈની પોતાની કોઈ મનોકામના હોય તો ભાઈ ત્યાં ભાઈ ચિઠ્ઠીમાં મનોકામના લખીને મૂકે છે, તો ભાઈ 100% ચમત્કારિક હનુમાન દાદા એમની પૂરી કરે છે. એ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ ઘણી બધી ચિઠ્ઠીઓ પણ અહીંયા પડી છે ભાઈ લખીને મૂકેલી છે, જે 100% હનુમાન દાદા એકદમ વિશ્વાસ અને શ્રદ્ધા રાખો તો 100% તમારી મનોકામના પૂરી કરે છે. તો ભાઈ આપણે પણ આવી ગયા હતા ભાઈ આજે કટ્ટી હનુમાન દાદાના મંદિરે. તો મિત્રો તમને કેવું લાગ્યું? તો ભાઈ મિત્રો આપણે આવ્યા તો ભાઈ કટ્ટી હનુમાન દાદાના મંદિરે, ત્યાં પણ આપણે દર્શન કર્યા. ત્યાંથી આગળ જાઓ તો ભાઈ એકદમ લક્ષ્મીનારાયણ ભગવાનનું મંદિર છે, અને અંદર પણ ભાઈ એક જગ્યા છે જ્યાં આપણે ભાઈ કોઈ મનોકામના હોય તો આપણે ચિઠ્ઠી નાખીએ અને આપણે લખીને મૂકવાનું છે, કોઈને કહેવાનું નથી. તો 100% ભાઈ ચમત્કારિક હનુમાન દાદા આ કામ પૂરું કરે છે ભાઈ. તો તમે પણ ક્યારેય ના આવ્યા હોય તો ભાઈ એનું નામ છે ભાઈ કડોલી ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર, તાલુકો હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા. તો ભાઈ તમે પણ ના આવ્યા તો 100% વિઝિટ કરજો ભાઈ કટ્ટી હનુમાન દાદાના મંદિરે. અને ભાઈ વિડીયોમાં પણ તમે દર્શન કરી શકો છો. તો હજુ વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે ભાઈ, જોવાનું ચૂકતા નહીં, ઘણું બધું હજુ તમને બતાવવું છે. તો ભાઈ અહીંયા છોકરાઓને રમવા માટે પણ એકદમ ભાઈ તમે જુઓ તો બધી રાઇડ્સ છે, જ્યાં હિંચકા ઝૂલા ને બધું છે. તો ભાઈ છોકરાઓને પણ ખરેખર ખૂબ જ મજા આવી જાય. તો ભાઈ તમે લોકેશન જુઓ તો આજુબાજુમાં પણ જોરદાર એકદમ લોકેશન છે. તો ભાઈ જે હનુમાન દાદાનું મંદિર હોય અને ભાઈ ત્યાં ખરેખર ચમત્કારિક તમે જોઈ શકો છો ભાઈ, ઘણા બધા એકદમ વાંદરાઓ પણ હોય છે. તો એ જ પ્રમાણે તમને બધું બતાવવું છે ભાઈ. આ બાજુ સામે એકદમ જોરદાર પક્ષીઓને રહેવા માટે ભાઈ એકદમ પક્ષી ઘર પણ બનાવેલું છે. હા મિત્રો, તો તમને કેવું લાગ્યું ભાઈ ખરેખર ચમત્કારિક હનુમાન દાદાનું મંદિર? તો ભાઈ એકદમ કડોલી ગામ છે, તાલુકો એનો છે ભાઈ એકદમ હિંમતનગર અને જિલ્લો સાબરકાંઠા. તો ભાઈ એકદમ અલૌકિક સ્થળ છે ભાઈ. અહીંયા આજુબાજુ એકદમ રમણીય વાતાવરણ છે ભાઈ, એકદમ પક્ષીઓના ટવકાર સાથે એકદમ મોર ને બધું છે. તો પ્રાકૃતિક વાતાવરણ છે ભાઈ. વન ડે પિકનિક તમે કરવા માગતા હોય તો ભાઈ અહીંયા દર શનિવારે પબ્લિક હોય, પણ આપણે તો ભાઈ એકદમ સાંજનો ટાઈમ છે ને ભાઈ, એકદમ સોમવાર છે તો આજે કોઈ એટલું બધું જાજુ નથી. તો ભાઈ એકદમ શનિવારે અહીંયા એકદમ મેળા જેવું હોય છે.
અને તમે આવો તો ભાઈ એકદમ હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા છે, કાળી ચૌદશ છે, બેસતું વર્ષ છે, તો ભાઈ જે જાહેર તહેવારો બધા હોય છે એ ટાઈમે બહુ પબ્લિકનો ઘસારો રહેતો હોય છે. તો ભાઈ તમે પણ ના આવો તો એક્ઝેક્ટ સપ્તેશ્વર તમે જેવા આવો છો તો સપ્તેશ્વરના પાછલા સરદે ભાઈ 1 કિલોમીટર અંદર આવે તો સીધું કટીધામ હનુમાન દાદાનું મંદિર છે. તો 100% દર્શન કરવા આવજો. અને અચૂક તમારું કોઈ પણ કામ હોય, તમારું એકદમ કોઈ પણ કામમાં ફસાયેલા હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો 100% દિલથી એકદમ હનુમાન દાદાને ચિઠ્ઠીમાં લખીને તમારું કામ મૂકજો. 100% અહીંયાના મહંતનું કહેવું એવું છે કે ભાઈ આજ સુધી કોઈ પણ એવું બન્યું નથી કે જેનું કામ પૂરું ના થયું હોય. તો ભાઈ આપણે પણ કોઈ સમસ્યા હોય તો 100% લખીને મૂકવાનું, આપણો ભાવ અંદરનું દિલ સાચું રાખવાનું. તો 100% કટ્ટી હનુમાન દાદા આપણું કામ પૂરું કરશે જ. તો મિત્રો, આપણો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો 100% આપણા વિડીયોમાં કોમેન્ટ કરજો. અને આપણી ચેનલ તો તમને ખબર જ છે, મારી જીવન સંગીની. તો ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ભાઈ અમે વંશુ અને હેતલને 3 જણા આવ્યા હતા. તો ભાઈ ટાઈમ થઈ ગયો છે, તો ભાઈ હવે ઘરે જવાનું છે. તો મિત્રો, આજનો વિડીયો કેવો લાગે 100% કોમેન્ટ કરજો. તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. જય હનુમાન દાદા, જય માતાજી, બાય.